નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું ઉદ્ઘાટન કર્યું. 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ સરકારી ખાનગી આરોગ્ય સંસ્થાઓ માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત. ગાંધી ગ્રામ જીવન પદયાત્રા કાર્યક્રમમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને ગ્રામોત્થાનમાં સહયોગી થવા રાજ્યપાલશ્રીનું આહ્વાન. અને આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ સાથે યોજાયા જનજાગૃતિના કાર્યક્રમો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે. ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર હોવાથી વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવે છે. અત્યારે અ વર્ગની 22, બ વર્ગની 30, ક વર્ગની 60 અને ડ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા, સદાતપુરા ગામ સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને પરવાનગી આપી છે. આથી ઈડર શહેરનો વિસ્તાર હવે વધવાથી ટીપી સ્કીમ કે વિકાસને વેગ મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું ઉદ્ઘાટન કર્યું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજ સેવાનું કાર્ય પણ કરશે. સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે. આ સેન્ટરમાં આવનાર નશાના બંધાણીઓની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે અને તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય, તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડોક્ટરો છે, તેના થકી આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે. 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ સરકારી, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય સંસ્થાઓ માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત બની છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલા હોસ્પિટલના રજિસ્ટ્રેશન સંદર્ભની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યની તમામ હોસ્પિટલ એ આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. સમય અવધિમાં નોંધણી ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખત પગલાં ભરવામાં આવશે. પ્રમાણપત્ર વિના કાર્યરત કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે 10,000થી 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. રાજ્યના વિવિધ પ્રખ્યાત યાત્રાધામો, ગામો અને જિલ્લામાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા ફેસબુકના માધ્યમથી વિગતવાર જણાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અનુરોધ કર્યો છે. મંત્રીએ ગઈ રાત્રે ફેસબુક પર કરેલી પોસ્ટના માત્ર 7 કલાકમાં 900થી વધુ લોકોએ કોમેન્ટ કરી અને પોતાના ગામ, શહેરના લોકમેળાઓની રસપ્રદ વિગત આપી હતી. શ્રી સંઘવીએ લોકસંસ્કૃતિની ધરોહર એવા નાના મોટા જાણીતા લોકમેળાઓને ઉજાગર કરવાના પ્રયાસમાં રાજ્યના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો તે બદલ પ્રશંસા કરી હતી. તેમણે લોકોને સાંકળીને કરેલી આ અનોખી પહેલથી પ્રાચીન મેળા વિશે લોકોને માહિતી મળશે. મંત્રીએ કોઈ કારણસર બંધ થયેલા મેળાને પુનઃ કાર્યરત કરવા સ્થાનિકોને ખાતરી પણ આપી હતી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડના બગવાડા ખાતે 61 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી અંદાજે 1.5 લાખથી વધુ વાહન ચાલકોને આવાગમનમાં લાભ થશે. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહાર એકદમ સરળ રીતે કરી શકાશે. હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે બગવાડા પાસે વટાર મોરાઈને જોડતો નવો બ્રિજ 12 કરોડ રૂપિયાના ખર્ચે પણ બનાવવામાં આવશે. સાથે જ સલવાવને અંબાયા સાથે જોડતા બ્રિજનું કામ પણ શરૂ થઈ ગયું છે, જેનાથી વલસાડ અને વાપી તરફ જવા તેમજ નેશનલ હાઈવે નંબર 48 થી દમણ દરિયાઈ બ્રિજ તરફ જતા આવતા વાહન વ્યવહારને આ બ્રિજથી સરળતા રહેશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગાંધી ગ્રામ જીવન પદયાત્રાની સમીક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માત્ર અક્ષરજ્ઞાન કે ડિગ્રી મેળવે એટલું જ નહીં, ગ્રામોત્થાનમાં પણ સહયોગી બનશે એ પૂજ્ય ગાંધીજીનું મિશન હતું. વિદ્યાપીઠમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે ઉન્નત હોવાથી તેમનું શિક્ષણ દૈનિક જીવનમાં ઉપયોગી થાય અને અંત્યોદય માટે વિદ્યાનો લાભ પહોંચે, આ પૂજ્ય બાપુનો પરમ ઉદ્દેશ હતો. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા યોજાયેલી ગાંધી ગ્રામ જીવન પદયાત્રાની સમીક્ષાના કાર્યક્રમમાં પદયાત્રામાં સહભાગી થનાર તમામને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે દેશના ગામડાઓના લોકો મોટેભાગે ખેતીથી જોડાયેલા છે. રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંગે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં પ્રાકૃતિક કૃષિ મિશન માટે 2481 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ બંને અલગ છે, તેના વિશે લોકો સમજશે તો ગેરસમજણ દૂર થશે. જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન મળતું નથી, ખર્ચ વધુ થાય છે, નીંદણ વધુ ઉગે છે અને ઉત્પાદન ઓછું આવે છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે છે અને આ એક સફળ ખેતી છે. વિશ્વના તમામ લોકોમાં HIV એઇડ્સ વિશે જાગૃતિ આવે તે હેતુથી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે ખાસ ઉદ્દેશ પીડિત લોકોની સારવાર માટેના અધિકાર આધારિત અભિગમને પ્રોત્સાહન આપવા માટે HIV એઇડ્સથી પ્રભાવિત લોકો સામેના ભેદભાવને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે 261 ICCT સેન્ટરો અને 2400 સ્ક્રીનિંગ સેન્ટરો તથા 3 મોબાઈલ વાનમાં HIV તપાસની મફત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજના આધુનિક યુગમાં HIV ક્રોનિક નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. વિશ્વ એઇડ્સ દિવસ પર લોકજાગૃતિ માટે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી GSACS હેઠળ વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગરમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે આ કાર્યક્રમો યોજાયા, જેમાં સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓને આ રોગની ગંભીરતા અંગે શું કાળજી રાખવાની તેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. હિંમતનગર જિલ્લા જેલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો યોજાયા. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે દિશા યુનિટ, સાબરકાંઠા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એઇડ્સ સંસ્થા દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા. હિંમતનગર જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ચાવડા દ્વારા જેલમાં ચાલી રહેલ આરોગ્યલક્ષી કાર્યક્રમો અને મળી રહેલ સારવાર વિશે જાણકારી આપવામાં આવી હતી. BCCIના સચિવ જય શાહે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે અને તે વૈશ્વિક સંસ્થાના વડા તરીકે 5મા ભારતીય બન્યા છે. 36 વર્ષીય શાહ, જેઓ છેલ્લા 5 વર્ષથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સચિવ છે, તેઓ ICCના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સર્વસંમતિથી પસંદગી પામ્યા અને ન્યૂઝીલેન્ડના એટર્ની ગ્રેગ બાર્કલેના અનુગામી બન્યા હતા. આજે સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિદ્ધિ દિવસ ઉજવવામાં આવ્યો. સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 29મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં દર વર્ષે ઉજવાય છે. દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે રહેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. તે 11 મે 1951ના રોજ માત્ર ગર્ભગૃહનું નિર્માણ થયું અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આગળ જતાં સોમનાથ મંદિર નિર્માણ કરવાનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા શિખર અને સભા મંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ કુલ 44 વર્ષે આજનું પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ.
ગાંધીનગરના મહાત્મા મંદિર ગેટ નંબર 2 ની સામેના રોડ પર ગઈ મોડી રાત્રે ઇકો કાર ચાલકે પૂરપાટે ઝડપે એક્ટિવા અને સ્વિફ્ટ કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર દંપતી તેમજ એક્ટિવા સવાર યુવતીને શરીરે ઇજાઓ થઈ હતી, જ્યારે દંપતીના 13 વર્ષના પુત્રના કપાળના ભાગે કાચ ઘૂસી જતા 22 ટાંકા આવ્યા હતા. અકસ્માત બાદ ઇકો કાર ચાલક નાસી ગયો હતો. કારમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ, ઠંડુ પીણું તેમજ ખાવાના પેકેટ મળ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ આ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1નું ઉદ્ઘાટન કર્યું. 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ સરકારી ખાનગી આરોગ્ય સંસ્થાઓ માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત. ગાંધી ગ્રામ જીવન પદયાત્રા કાર્યક્રમમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને ગ્રામોત્થાનમાં સહયોગી થવા રાજ્યપાલશ્રીનું આહવાન. અને આજે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ સાથે યોજાયા જનજાગૃતિ કાર્યક્રમો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.